જય દ્વારિકાધીશ. અભણ માં દીકરાનું 12માનું પરિણામ આવ્યું. પપ્પા બોલ્યા, વાહ બેટા સરસ. રસોડામાં દીકરાના પરિણામની રાહમાં લાપસી બનાવતી તેની પત્નીને સાદ પાડ્યો. એ સાંભળે છે, આપણો દીકરો 12મા ધોરણમાં 90% સાથે પાસ થયો છે. તેની પત્ની દોડતી દોડતી આવી, બોલી, બતાવો મને પરિણામ. દીકરો બોલ્યો, એ ઇંગ્લિશમાં છે. મમ્મી તું અભણ છે એને તું રવા દે, તને નહીં ખબર પડે. માની આંખ છલકાઈ ગઈ, પણ બિચારી કંઈ બોલી ના શકી. ત્યારે તેના પપ્પા બોલ્યા, બેટા અમારા લગ્નના 3 જ મહિનામાં તારી માને ગર્ભ રહ્યો હતો. મેં કહ્યું ચાલ એબોશન કરાવી લઈએ, હજુ તો જિંદગીમાં કંઈ ફર્યા જ નથી આપણે. ત્યારે તારી માએ તે વાતનો વિરોધ કર્યો, કારણ કે તે અભણ છે. તારી માને દૂધ નથી ભાવતું, પણ તને પોષણ મળે એ માટે તેણે 9 મહિના દૂધ પીધું, કારણ કે તે અભણ છે. તને સવારે 7 વાગે શાળાએ મોકલવા એ પોતે 5 વાગ્યામાં જાગીને તારા માટે તને ભાવતો નાસ્તો બનાવતી, કારણ કે તે અભણ છે. તું રાત્રે વાંચતો સૂઈ ગયો હોય ત્યારે તારી બુક વ્યવસ્થિત મૂકી, તને ગોદડું ઓઢાડી, તારો મોબાઈલ ચાર્જમાં મૂકી હળવેકથી બત્તી બંધ કરી દેતી, કારણ કે તે અભણ છે. આજ સુધી તે પોતે દેશી હોવા છતાં પણ તને વિદેશી સગવડો આપી છે, કારણ કે તે અભણ છે. તું નાનો હતો ને ત્યારે રાત્રે બહુ બીમાર પડી જતો, આખી રાત તારા માટે એ જાગતી રહે અને વહેલી સવારે ઉઠી જતી અને પોતાના કામમાં વળગી જાય, કારણ કે તે અભણ છે. તને સારા કપડાં પહેરવા પોતે સસ્તી સાડીમાં ચલાવી લેતી, કારણ કે તે અભણ છે. બેટા ભણેલાઓને તો પ્રથમ પોતાનો સ્વાર્થ દેખાય. તારી માએ તો આજ સુધી ઘરમાં પોતાનો સ્વાર્થ નથી જોયો. તે આપણું જમવાનું બનાવવામાં ક્યારે પોતે જમવાનું ભૂલી જતી. તેથી હું ગર્વથી કહું છું કે મારી જીવન સંગીની અભણ છે. દીકરો આટલું સાંભળી રડી પડ્યો અને બોલ્યો, માં હું તો માત્ર કાગળ પર જ 90% લાવ્યો છું, પણ મારા જીવનને 100% બનાવનારી પ્રથમ શિક્ષક તું છે. જે શિક્ષકનો વિદ્યાર્થી 90% લાવતો હોય તે શિક્ષક પાસે કેટલું જ્ઞાન હશે એ તો હું વિચારી જ ના શક્યો. માં આજે 90% સાથે હું પણ અભણ છું અને તારી પાસે આજે PhDથી પણ ઊંચી ડિગ્રી છે, કારણ કે આજે મેં અભણ માના સ્વરૂપમાં ડૉક્ટર, શિક્ષક, સારી સલાહકાર, વકીલ, મારા કપડાને સીવતી ડિઝાઇનર અને બેસ્ટ કૂક વગેરેના દર્શન કર્યા છે. મિત્રો, તમને અમારી આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. જય દ્વારિકાધીશ.